સામે તમે જોઈ રહ્યા છો કે આપણે હનુમાન દાદાનું મંદિર, રોકડિયા હનુમાન દર્શન તમે કરી રહ્યા છો. સામે બેસવાના બાકડા છે, બહુ સારા બાકડા છે. સામે ચબૂતરો છે, રમવા માટેનો ગાર્ડન છે બાળકો માટે. બાળકો ત્યાં રમવા આવે છે. અત્યારે વેકેશન ખુલી ગયું છે, દરેક લોકો સ્કૂલમાં ગયા છે, માટે અત્યારે કોઈ આવ્યું નથી. તમે જોઈ શકો છો બાગ બગીચો. અહીં ઝાડ પાન પણ બહુ સારા છે. તમે જોઈ રહ્યા છો ઝાડ પાન પણ તમે જોઈ રહ્યા છો. ચાણસમાં જવાનો રસ્તો છે. અહીંયાથી સીધા જાઓ, ડાબી બાજુ જવાથી મોઢેરા બહુચરાજી આવે છે, જવાય છે. અને હાઈવે પર ચડી જવાથી ડાબી બાજુ જવાથી સિટી પોઈન્ટ હોટલ આવે છે. ત્યાંથી મહેસાણા જવા છે, ચાણસમાં જવાય છે, પાટણ જવાય છે. અને આ બાજુ આપણે વાત કરીએ તો ચાણસમાં જઈ શકાય છે. અત્યારે ગાડી ચાણસમાં જઈ રહી છે, બાઇક પણ જઈ રહી છે. તમે જોઈ શકો છો. હવે આપણે આ એક પાયા આવી રહ્યા છે, એમનું નામ પૂછીએ, કયા ગામથી આવો છો. બહુ સારો રિસ્પોન્સ આપશે, મને ખાતરી છે. જય સિયારામ. તમારું સર, તમારું નામ જાણો છો? રજનીશભાઈ. રજનીશભાઈ, આખું નામ જાણો છો? સાધુ રજનીશ કુમાર અંબારામ. તમે ક્યાંથી આવી રહ્યા છો? ચાણસમાંથી. કયા વિસ્તારમાંથી? મંગળાપુરા. બરાબર, ઓકે, થેન્ક યુ. જય માતાજી. તમારો વિડીયો આગળ જશે. તમે જોઈ રહ્યા છો અહીંયા જસદપુર ગામનો રસ્તો છે. ત્યાં જસદપુર ગામના રસ્તામાં જે ઝાખરા આવેલા છે, પરંતુ રસ્તો સારો છે. એમાં તમે જોઈ રહ્યા છો કે જસદપુર ગામમાં તમે જઈ શકો છો. તમને ગાર્ડન પણ બતાવી રહ્યો છું. જોઈ રહ્યા છો આપ ગાર્ડન. આ બંને ભાઈઓ મોઢેરા જઈ રહ્યા છે. ચાણસમાના વતની છે, મોઢેરા જઈ રહ્યા છે. ચલો, હું તમે હવે આગળ બતાવું. ચાણસમાં જઈ રહી છે ગાડી. આ છે મંદિરનો જે હિંચકો છે, એમાં લોકો દર્શન કરવા આવે ત્યારે બેસે છે. બહુ રમણીય છે, બહુ સારું એવું છે સ્થાન. હવે હું તમને શ્રી રોકડિયા હનુમાન દાદાના દર્શન કરાવીશ, તેમજ કાળવડિયા હનુમાન દર્શન કરાવીશ. આજના દર્શન લાઈવ બુધવારના તમે જોઈ રહ્યા છો, દર્શન કરી શકો છો. શ્રી રોકડિયા હનુમાન દાદા, સામે શ્રી કાળવડિયા હનુમાન દાદા, પંચાલ કુટુંબના ઈષ્ટદેવ રાધા કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી શકો છો. આ છે પંચમુખી મહાદેવ, પંચમુખી હનુમાનજીનો જે તસવીર બહુ સરસ છે. ફાઇલ સામે જોઈ રહ્યા છો આપ સીતારામ મહારાજની જે સમાધિ છે. આ છે હનુમાન દાદાનું જે હવનકુંડી, એમાં ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિ હવન થાય છે.
હવે હું આપને દર્શન કરાવીશ. તમે દર્શન કરી રહ્યા છો શ્રી સીતારામ મહારાજના. બાજુમાં હનુમાનજીની તસવીર આવેલી છે. રામચંદ્ર ભગવાન હનુમાનજીની તસવીર પણ છે. સીતારામ મહારાજના જે ચાકડી પણ છે જોઈ રહ્યા છો તમે. દર્શન કરી શકો છો. સામે તમે જોઈ રહ્યા છો વિશ્વના બાકડા પણ છે સારા એવા. અને સામે પાણીની ટાંકી છે જેમાંથી લોકો પાણી પીએ છે. આ છે બીલીપત્રના ઝાડ. બહુ સરસ ઝાડ છે, પવિત્ર. તમે જોઈ રહ્યા છો. વિશ્વના બાકડા પણ સરસ છે. આ છે તુલસી ક્યારો. અમારા મંદિરનો તુલસી ક્યારો છે. આ બીલીપત્રના ઝાડ તમે જોઈ રહ્યા છો. આ અમારા કપડાં સુકાઈ રહ્યા છે. આ છે મારા મોટા ભાઈ, જેનું બાઇક પણ સરસ છે. ત્યાં પક્ષીઓ અને કૂતરાઓ માટે પાણીનો જે કુંડ બનાવેલો છે અમે ભરીએ છીએ. એ પવિત્ર જગ્યા છે. આ છે બીલીપત્રનું ઝાડ. બહુ સરસ છે. સામે પણ તમે જોઈ રહ્યા છો બીલીપત્રનું ઝાડ, વડનું ઝાડ અને લીમડાનું ઝાડ છે. અને બાકડો પણ છે વિશ્વનું. સૌ બહુ સારો બાકડો છે. સામે જોઈ રહ્યા છો પાણીની પરબ, ઠંડા પાણીની પરબ, જે શનિવારે જ ચાલુ કરવામાં આવે છે, બાકી ચાલુ કરવામાં આવતી નથી. હાથ પગ ધોવા માટે, હાથ પગ ઊંધું ધોવા માટે પણ ત્યાં વ્યવસ્થા છે. જેમને આ વિડીયો ગમ્યો હોય તે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરવા નમ્ર વિનંતી છે. જય માતાજી, જય ભારત, જય શ્રી રામ, જય હનુમાન, જય ગણપતિ દાદા, જય મહાદેવ.